નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 8 સ્વતંત્રતા પછીના ભારતના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, સ્વતંત્રતા પછીના ભારતના સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની રહેશે। હિન્દના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટે તો હિન્દ સ્વાતંત્ર્ય ધારો જે છે તે પસાર કર્યો હતો। ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તો ડૉક્ટર જીવરાજ મહેતા હતા। હાલ આયોજન પંચ જે છે તે નીતિ આયોગ તરીકે ઓળખાયો છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના ઉત્તર તમારે 1-2 વાક્યની અંદર આપવાનો રહેશે। ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? સ્વતંત્ર એટલે આઝાદ થયો। તો ભારત દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયો હતો। રાજ્યની પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? તો રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડૉક્ટર ફજલ અલી હતા। ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈમાંથી અલગ કરવામાં આવ્યો હતો। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના તમારે ટૂંકમાં ઉત્તર લખવાના છે। સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? તો સ્વતંત્ર ભારતની સામે નીચે મુજબના પડકારો હતા। અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ 2 રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા। પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા। એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપવી એવી મિત્રો પડકારો હતા। આઝાદી મળે તે સમયે ભારતની અંદર નાના મોટા 562 જે છે તે દેશી રાજ્યો હતા। એ રાજ્યોનું એકીકરણ કરી તેમને ભારત સંઘ સાથે જોડવા માટે તેમને સહમત કરવા, દેશની પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું રાજ્ય બંધારણ ઘડવું અને રાજકીય વ્યવસ્થા બનાવવી। ઈસવીસન 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડ હતી। એ વસ્તી ભાષા, પહેરવેશ, ધર્મ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોની અંદર ભિન્નતાઓ ધરાવતી હતી। અનેક વિવિધતા ધરાવતી એ પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડી રાષ્ટ્રીય વિકાસ કરવો। આઝાદીના સમયે દેશની વસ્તીનો મોટો સમુદાય ગામડામાં રહેતો હતો અને ખેતી કરતો હતો। એ ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની અને ખેતી સાથે જોડાયેલી રોજગારીની વિકટ સમસ્યાઓ પણ હતી। દેશની શહેરી વિસ્તારોમાં ગંદકી, ગીચ વસવાટો, ગરીબી, શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોનો અભાવ વગેરે પણ સમસ્યાઓનો સામનો કરવાનો હતો। જૂનાગઢ રાજ્ય ભારત સંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું અથવા તો કેવી રીતે વિલીનીકરણ થયું હતું? તો જૂનાગઢ નવાબે પોતાના રાજ્યનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું। પાકિસ્તાને તેને મંજૂર કર્યું। તેના વિરુદ્ધમાં મુંબઈના જૂનાગઢના લોકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી। સૌરાષ્ટ્રના લગભગ બધા રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો ભારે વિરોધ કર્યો। જૂનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો। સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલાં ભરવાનું નક્કી કર્યું। ભારતના સૈન્યએ જૂનાગઢને ચોતરફથી ઘેરી લીધું। આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો અને ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો। એ પછી લોકમત લેવાતા લોકોએ પ્રચંડ બહુમતીથી જૂનાગઢને સંપૂર્ણપણે ભારત સંઘ સાથેનું જોડાણનું સમર્થન આપ્યું। આમ સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢના લોકોની પ્રબળ ઈચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારત સંઘ સાથેનું જોડાણ એટલે કે વિલીનીકરણ કરવામાં આવ્યું। અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલી પ્રગતિની નોંધો। તો ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી। ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી, C2, GSLV, FO2, સંચાર ઉપગ્રહ GS-12 જેવા ઉપગ્રહો સફળતાપૂર્વક આકાશમાં છોડ્યા છે। ભારતે અવકાશના ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV એટલે કે જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પણ તૈયાર કર્યું છે। 5 નવેમ્બર 2013ના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાન છોડ્યું હતું। આમ ભારતે છોડેલા ઉપગ્રહો મંગળ ગ્રહ ઉપર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહો છોડવામાં સાધેલા સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશેષ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના ઉત્તર સવિસ્તર લખવાના છે। દેશી રાજ્યનું એકીકરણ અને વિલીકરણ વિશેની માહિતી તમારે નોંધવાની છે। તો સ્વરાજ્ય મળ્યું ત્યારે ભારતમાં નાના મોટા મળીને 562 જેટલા દેશી રાજ્યો હતા। કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા।
બધા દેશી રાજ્યો, રાજાઓ અને નવાબો ભારત સંઘના અંદર જોડાવા માટે સમજાવવા એ ખૂબ મોટું અને ભગીરથ કાર્ય હતું. આઝાદી પ્રાપ્ત થતાં સૌ પ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરને જવાબદાર સરકારનો શુભ આરંભ કર્યો હતો. સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી 1948ના રોજ તેમાં વિલીન થયું. સૌરાષ્ટ્ર રાજ્યની રચનાની એ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું હતું. સ્વાતંત્ર્યતા મેળવ્યા પછી તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોના રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારત સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યને સ્વેચ્છાએ ત્યાગ કરે અને એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં સંમતિ આપે. સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનની મદદથી દેશી રાજ્યો માટે એક જોડાણ ખત અને જૈસે થે કરારનો મુસદ્દો તૈયાર કર્યો. સરદાર પટેલે વ્યવહારુ બુદ્ધિથી લગભગ બધા દેશી રાજ્યોની ભારત સંઘમાં વિલીનીકરણની પ્રક્રિયા શરૂ કરી. તેમણે ભારત સરકાર વતી રાજાઓને તેમના સાલિયાના દરજ્જો, હકો અને સરદાર પટેલના હિતોને રક્ષણની ખાતરી આપી. સરદાર પટેલે પોતાના વ્યવહારુ બુદ્ધિથી લગભગ બધા દેશી રાજ્યોને ભારત સંઘમાં વિલીનીકરણ પ્રક્રિયા શરૂ કરી. તેમણે ભારત સરકાર વતી રાજાઓને તેમના સાલિયાના દરજ્જો, હકો અને સરદાર પટેલના હિતોની તેમણે રક્ષણની ખાતરી આપી. કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદના શાસકો સિવાયના બધા રાજાઓ જોડાણ ખત ઉપર હસ્તાક્ષર કરી પોતાના રાજ્યો અને રિયાસતોને ભારત સંઘ સાથે જોડી દીધા. હૈદરાબાદના નિજામ સામે પોલીસ પગલું ભર્યું અને હિતોના રક્ષણને બાંયધરી આપી હૈદરાબાદને ભારતના સંઘ સાથે જોડી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદના વિલીનીકરણમાં કનૈયાલાલ મુનશીએ મહત્વની ભૂમિકા ભજવી. જૂનાગઢના નવાબ સામે લશ્કરી કાર્યવાહી તેમજ પ્રજાની પ્રબળ ઈચ્છાશક્તિ વડે જૂનાગઢને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. ભારતને સ્વરાજ્ય મળ્યું તે સમયે કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણ ખત ઉપર સહી કરી ન હતી. એ દરમિયાન પાકિસ્તાને કાશ્મીરને પોતાના સાથે જોડવા માટે કાશ્મીર ઉપર આક્રમણ કર્યું. રાજા હરિસિંહે તાબડતોબ જોડાણ ખત ઉપર સહી કરી. એ પછી ભારત સરકારે કાશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને નશાડી મૂક્યા. પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર ગેરકાયદેસર લશ્કરી કબજો જમાવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આગળ વાત કરીશું પંચવર્ષીય યોજનાઓથી થયેલા ભારતનો આર્થિક વિકાસ વિશેની માહિતી આપણે લખવાની રહેશે. તો ઈસવીસન 1950માં ભારત સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શોને ચરિતાર્થ કરવા આયોજન પંચની રચના કરી. આ આયોજન પંચ આજે નીતિ આયોગ તરીકે ઓળખાય છે. નીતિ આયોગ ભારતનું લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાની આર્થિક આયોજન કરે છે. ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશ્યમાં દેશના ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ, આર્થિક અસમાનતાનો ઘટાડો, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરેને સિદ્ધ કરવા પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી. ઈસવીસન 1951થી 1956ના વર્ષો દરમિયાન પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી. પંચવર્ષીય યોજનાઓના સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો પણ કરવામાં આવ્યા. ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા. પરિણામે ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશ મહદઅંશે સ્વાવલંબી બન્યો. કૃષિ ક્ષેત્રે કરેલા સુધારાના કારણે દેશ અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો. એટલું જ નહીં, આજે દેશમાંથી અનાજની નિકાસ થાય છે. આ ઘટનાને આપણે હરિયાળી ક્રાંતિ કહીશું. દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ, તેલબિયાના ઉત્પાદનમાં પીળી ક્રાંતિ દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાઓ ભરવામાં આવ્યા. દેશમાંથી ગરીબી અને આર્થિક અસમાનતા ઘટાડવા ગરીબી નિવારણના અનેક કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા. પંચવર્ષીય યોજનાના પરિણામ સ્વરૂપે આજે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે. ગરીબી ઘટાડવા, આવકની અસમાનતા ઘટાડવા, રોજગારીની તકો વધારવા, શિક્ષણનો પ્રચાર પ્રસાર કરવા, ગરીબોને આવશ્યક ચીજ વસ્તુઓ આપવા વગેરે માટે સરકાર પ્રયત્નશીલ રહી છે. પંચવર્ષીય યોજનાના આરોગ્યલક્ષી કાર્યક્રમોને લીધે દેશની પ્રજાના આરોગ્યમાં અને સરેરાશ આયુષ્યમાં સુધારો થયો છે. દેશમાંથી શીતળાનો રોગ નાબૂદ થયો છે. બાળ આરોગ્ય અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. શિક્ષણના પ્રમાણમાં વધારો થવાથી સાક્ષરતાના દરમાં પણ વધારો થયો છે. આઝાદી પછીના વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ભારતે આઝાદી પછી પ્રગતિ સાધી છે તેનો સંપૂર્ણ આપણે અહીં જવાબ મેળવીશું અને આ પ્રકારે જવાબ તમે લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે
પ્રથમ આપણા સત્ર ઉપરાંત દ્વિતીય સત્રના પણ તમામ પાઠોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવી શકો છો.